સાસણ સિંહની સફારીમાં ડુપ્લિકેટ બુકિંગનો મામલો સપાટી ઉપર આવતા વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। મુખ્ય મથક દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં ડમી વેબસાઇટમાં આ બુકિંગ કરી અને સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો। કુલ 12,000 બુકિંગ થયું હતું। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાત દ્વારા થોડા સમય પહેલા સાસણગીરમાં ગીર જંગલ સફારીમાં કૃત્રિમ રીતે ભાવના વધારા કરીને ઓનલાઈન બુકિંગ કરાવડાવીને કૃત્રિમ અછત ઊભી કરીને પડતા સળતા નામવાળી વેબસાઇટ ઊભી કરીને એક પ્રકારનું સ્કેન્ડલ કરવામાં આવતું હતું, જેનું પર્દાફાશ કરવામાં આવેલો હતો। એ જ બાબતે આજે ગીર જંગલ સફારીના જે નાઝ ટુરિઝમ છે એમાંના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। સાથે એક એબી ટ્રાવેલ્સ કરીને અમદાવાદ છે એ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। હવે આજે ગીર ટુરિઝમવાળા જે ટ્રાવેલ એજન્ટ છે નાઝ ટુરિઝમવાળા, તો એમના જે બી પ્રકારના ડેટાબેઝ છે તો એમનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું, સર્વર એનાલિસિસ કરવામાં આવ્યું। તો એના પરથી અમને વધુ વિગતમાં માહિતી મળી હતી કે દિલ્હી ખાતે આ લોકોનો બેઝ છે કે જે એક મૂળ છે જંગલ સફારી ઇન્ડિયા કરીને એક પોર્ટલ ચલાવે છે અને એક પ્રોપર પ્રકારનું ટુરિઝમનું એક રેકેટ ચલાવે છે। તો એ લોકોને પણ દિલ્હી રેડ કરીને પકડવામાં આવ્યા। તો એના પાસેથી પણ થોડીક વધારે પડતું અમારે ઇન્ફોર્મેશન અમારા ધ્યાનમાં આવેલી છે। હવે એ વસ્તુ ધ્યાનમાં આવેલી છે કે આ જે છે જંગલ સફારી ઇન્ડિયા નામની કંપની, એ લોકો દ્વારા આ જ રીતે ગીર ટુરિઝમમાં 12,000 જેટલી અનધિકૃત જે પ્રકારની ઈ પરમિટ છે એ જનરેટ કરવામાં એમનું મુખ્ય રોલ હતો। બીજી વસ્તુ એ છે કે આ જે પરમિટ છે એના સિવાય પણ ગીર સિવાય ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં, જેમ કે મધ્યપ્રદેશમાં છે પેંચ, કાન્હા, બાંધવગઢ, તેમજ મહારાષ્ટ્રમાં છે તાડોબા, એ જ રીતે અસમમાં છે કાઝીરંગા, એ જ રીતે રાજસ્થાનમાં છે રણથંભોર, ઉત્તરાખંડમાં છે જીમ કોર્બેટ। આ બધી જ જગ્યાઓમાં પણ આ લોકોએ આ જ રીતે પ્રકારની કૃત્રિમ પરમિટ પૂરી પાડીને ઈ પરમિટ પૂરી પાડીને ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરીને બાદમાં વધારે પડતા બ્લેક માર્કેટિંગમાં આ લોકોએ વેચાણ કરેલું હતું। આ રીતે કરીને ઉપરાંત પણ બીજી પણ ઘડતા સરતા નામની આ લોકોએ પણ વેબસાઇટ ક્રિએટ કરેલી હતી અને પેન ઇન્ડિયા આ લોકો સ્કેમ ચલાવી રહ્યા હતા। તો આ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં અભ્યાસ કરતા આ ગીરની 12,000 ટિકિટ સિવાય પણ 8,650 જેટલા કન્ફર્મેશન પેમેન્ટના ઈમેલ મળી આવ્યા છે, જે બીજા રાજ્યોની સાથે લાગુ પડતા છે। એ સાથે સાથે પીડીએફ ફાઇલ્સની પણ 10,278 જેટલી લિંક મળી આવેલી છે। તો આ બંને છે અજયકુમાર ઘનશ્યામભાઈ ચૌધરી, દિલ્હીના છે રહેવાસી, અને અરવિંદ શ્રીકાંત ઉપાધ્યાય છે દિલ્હીના જે રહેવાસી છે, એમને પણ ધરપકડ કરી લેવામાં આવેલી હતી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા, અને હાલમાં એમની પણ તપાસ ચાલુ છે અને વધુમાં પણ આ રીતે વસ્તુ બીજા રાજ્યોમાં પણ વેબસાઇટ માટે પણ જે પ્રકારે પગલાં લઈ શકાય અને સાયબર સિક્યોરિટી વધારી શકાય તે માટેના પ્રયત્ન કરવામાં આવશે। લાઈક તમને હમણાં જ વાત કરેલી છે કે ગીર સિવાયની પણ અલગ અલગ રાજ્યોની છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, ઉત્તરાખંડ છે, અસમ છે, એ રીતે વિવિધ રાજ્યોની અલગ અલગ ટિકિટ આવેલી છે આપણી પાસે। 8,650 તમારી પાસે પેમેન્ટ કન્ફર્મેશનના ઈમેલ પણ અમને મળેલા છે અને બીજી પણ 10,278 જેટલી તેઓ દ્વારા પીડીએફ ફાઇલ્સની લિંક ક્રિએટ કરવામાં આવેલી છે તે પણ મળેલી છે। તો એ વિવિધ પ્રકારના નેશનલ પાર્ક જેમ કે રણથંભોર, તડોબા, જીમ કોર્બેટ, કાઝીરંગા, બાંધવગઢ વગેરેની ટિકિટ અમને મળી આવેલી છે। તો આ ગીર સિવાય પણ આ બધી વસ્તુ મળી આવેલી છે અમારી પાસે। હકીકત તો અમે ઓલરેડી આ બહાર લાવી ચૂક્યા છીએ કે આ ખાલી આ જે વસ્તુ છે ગીર પૂરતી સીમિત નથી, અને સાથે સાથે પેન ઇન્ડિયા બધી જગ્યાએ પણ આ લોકો રેકેટ ચલાવી રહ્યા છે। જેમ કે બીજા રાજ્યોમાં પણ આ જ રીતે કે કૃત્રિમ રીતે એ લોકો એડવાન્સમાં બુકિંગ કરી લે છે ઓફિશિયલ સાઇટ પરથી, પછી પોતાની જે વેબસાઇટ હોય છે બહુ સિમિલર નામની વેબસાઇટ હોય છે, એટલે લોકો ત્યાં જાય છે, કદાચ પેલી જગ્યાએ ટિકિટ અવેલેબલ ના હોય, આ લોકો જ એડવાન્સમાં બુકિંગ કરી લીધેલી હોય છે, એટલે પછી લેવા માટે એ લોકો પાસે જવું જાય છે। અને જે રીતે આપનો પ્રશ્ન છે કે કયા ભાવ પર, તો મલ્ટિપલ ટાઈમ્સ જે પ્રકારે ફેસ્ટિવલની સિઝન હોય છે તો ડિમાન્ડ પણ બહુ વધારે થતી હોય છે, એવા સંજોગોમાં ખૂબ જ વધારે પ્રકારના ભાવે 2-3 ગણા 4 ગણા ભાવે પણ એ લોકો વેચતા હોય છે। એ વસ્તુ અમારી સામે આવેલી છે અને વધુ જેમ જેમ વસ્તુ આવશે એમ આપને ઇન્ફોર્મ કરશું આ બાબતે પણ। ભવિષ્યમાં કઈ રીતે ધ્યાન રાખશે, કારણ કે સરકારની વેબસાઇટ ઉપર હાલ ઓનલાઈન ટિકિટ લેવામાં આવે, વેચવામાં આવે, હવે કઈ રીતના પગલા સરકારને પણ તમે કહેશો આપણે વિભાગને કે આમાં કઈ રીતે સિક્યોર કર જેથી સામાન્ય લોકો જ આ ટિકિટ લઈ શકે, આવા લોકો ટિકિટ ના લઈ શકે? રાઈટ, આ બાબતે જેમ લાસ્ટ કોન્ફરન્સમાં બતાવેલું હતું કે થોડા લૂપહોલ્સ હતા વેબસાઇટમાં, કે જેમ કે પૂરા નામની પાછળ એલિયાસ એટલે કે પ્લસ કરીને સમથિંગ લગાવવામાં આવે તો ઓટીપી તમારે સેમ આઈડીમાં આવે છે પણ વેબસાઇટ પર નામ લાગે છે ડિફરન્ટ। તો આ વસ્તુ એક લાગે છે, તો એ આપણે હાલમાં જ ચેન્જ કરાવી દીધેલા છે વસ્તુમાં, જે બી સરકારની ઓફિશિયલ વેબસાઇટ હેન્ડલ કરે છે, હેન્ડલર છે એમની પાસે। તે જ રીતે સેમ પ્રોસેસ અમે બીજા જે સ્ટેટ્સ છે એમની પણ સાથે, જે બી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે તેમની સાથે પણ આ વાત કરીને એમના પણ આ ચેન્જ કરાવી દેવામાં આવશે। તો સાયબર સિક્યોરિટી એક વસ્તુ સારી રહે, સાથે સાથે થોડું બે આઈડી કાર્ડ વેરિફિકેશન માટે બી જે પ્રોસેસ કરવાની હોય છે એના માટે પણ અમે થોડીક વસ્તુ કે એમના ધ્યાન પર લાવેલી છે વસ્તુઓ,
તો જેટલા પણ લૂપહોલ્સ છે એ લૂપહોલ્સને જેટલા બુરી શકાય અને આ પ્રકારની વસ્તુ ન થઈ શકે તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે લોકોને પણ અમે એ અપીલ કરવા માંગીએ છીએ કે આપ બને ત્યાં સુધી ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરાવો, જેથી આપની સાથે ફ્રોડ થવાના ચાન્સીસ ઘટી જાય. આ બધી વેબસાઇટ ઓથેન્ટિક હોતી નથી, તે મલ્ટિપલ ભાવ પણ લેશે અને તમને ટિકિટ મળવાની કન્ફર્મેશન પણ નહીં મળે. અને આપના ધ્યાનમાં કોઈ આવી વસ્તુ આવે તો તમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સનો પણ સંપર્ક કરી શકો છો. 19330 જે નંબર છે ટોલ ફ્રી, એનો પણ સંપર્ક કરી શકો છો તમે. અને સાથે સાથે લોકલ જે પોલીસ સ્ટેશન છે એમનો પણ સંપર્ક કરી શકો છો. એ લોકલ